મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જેમાં તમને મકાન બાંધકામ માટે 1,70,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે. મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને કોને યોજનાનો લાભ મળશે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો, પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત તમને 1,70,000 રૂપિયાની મર્યાદામાં સહાય છે આપવામાં આવે છે. મિત્રો, આની આવક મર્યાદા છે 6 લાખ અથવા તો એનાથી ઓછી આવક તમારા કુટુંબની થતી હોય તો તમને મકાન બાંધકામ માટે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. મિત્રો, સહાયના ધોરણની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે, માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધકામ માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં 1,70,000 રૂપિયા છે એ આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે એ 2 વર્ષની હોય છે, એટલે કે 2 વર્ષની અંદર તમારે પૂરેપૂરું મકાન છે એ બાંધકામ છે એ પૂર્ણ કરી લેવાનું રહેશે. હવે મિત્રો, આની વાત કરશું કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તેમાં અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિના દાખલાની જરૂર નથી રહેતી. અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે જે તે શિક્ષિત હોય તો એમના જે એલસી છે એમની જરૂર પડશે. ત્યાર પછી આવકનો દાખલો એ તમારે રજૂ કરવાનો છે. અરજદારનો રહેઠાણનો પુરાવો, જેમાં આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે જોશે. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન, તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની અથવા તો એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ છે તમારે આપવાની છે. અને જમીન માલિકીનો આધાર દસ્તાવેજ, આકારણી હકપત્રક, સનદપત્રક જે પણ તમને લાગુ પડતું હોય એ તમારે અહીં રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને લાભ મળવા પાત્ર છે. સર્વના માટે અહીં આપણે સ્વનિર્માણનું સ્વપ્ન છે એ સાકાર થાય છે. સરકારની સહાયથી ને પાકું ઘર તમને આપવામાં આવે છે અને તમારું ભવિષ્ય છે એ સુરક્ષિત બને છે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પાસેથી ને એક સર્કલ ઇન્સ્પેક્ટરનું જે પ્રમાણપત્ર છે એ આપવાનું રહેશે. મંજૂરી હુકમ જેમને કહેવામાં આવે છે. ત્યાર પછી મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી છે એ તમારે જોશે. બીપીએલ નો દાખલો જો તમારી પાસે હોય તો એ તમે આપી શકો છો, બાકી ફરજિયાત નથી. જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેતા હોય તો એમના પતિના મરણનો દાખલો છે એ આપવાનો થાય છે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે ત્યાંના ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ છે જે તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી જોશે. ત્યાર પછી મિત્રો, પાસબુક અથવા તો કેન્સલ ચેક છે જે તમારે આપવાનો થાય છે અને અરજદારનો ફોટો એક તમારે રજૂ કરવાનો રહેશે. તો અહીં મિત્રો, જે મહત્વની માહિતીની વાત કરીએ તો 1,70,000 રૂપિયા તમને આપવામાં આવે છે. તમારું જે મકાન છે એ 2 વર્ષની અંદર જ તમારે બાંધકામ છે પૂર્ણ કરવાનું રહેશે. અને જે લાભાર્થી છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ તથા વિચરતી અને વિમુક્ત જાતિના ઘર વિહોણા ઈસમો હોય તો એમને આ યોજનાનો લાભ છે એ મળવા પાત્ર થાય છે. તો મિત્રો, આ રીતે તમે તમારા મકાન બાંધકામ માટે સહાય મેળવી શકો છો 1,70,000 રૂપિયાની. અને 12,000 રૂપિયા જો તમે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો 12,000 રૂપિયા બીજા મળશે, એટલે ટોટલ 1,82,000 રૂપિયા જેટલી સહાય છે એ તમને મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.